तो हेलो दोस्तों नमस्कार। तो अपने विडियो लईने આવી ગયા છે। तो આપણે વિડિયો વિશે વાત કરવાના છે। તો તમને ખબર જ હશે કે આજે રક્ષાબંધન છે। રક્ષાબંધનના દિવસે શેતર વસાવાની બેન રાખડી લઈને ઠેઠ જેલની અંદર જાય છે। દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડિયો સામે મળી રહ્યા છે। દોસ્તો તો તમને ખબર જ હશે કે જે શેતર વસાવે જે ફોરેસ્ટ અધિકારીમાંથી જે હુમલો કર્યો હતો તેના કેસની અંદર શેતર વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે અને 9 ઓગસ્ટના દિવસે શેતર વસાવાના જામીનની સુનાવણી હતી। દોસ્તો તમને ખબર જ હશે કે 2 થી 2.5 કલાક સુનાવણી ચાલી હતી, પરંતુ શેતર વસાવાના જામીન નામંજૂર કરી દેવામાં આવ્યા હતા અને તારીખ ઉપર તારીખ આપી દેવામાં આવી હતી। દોસ્તો તમને ખબર જ હશે 24 ઓગસ્ટના દિવસે પણ શેતર વસાવાની ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી હતી દોસ્તો, અને શેતર વસાવાની સુનાવણી એમ કહેવાય કે જામીન પણ ના મળ્યા અને તારીખ પણ ન બતાવી। દોસ્તો તમને ખબર જ હશે કે અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે। દોસ્તો આજે રક્ષાબંધન છે, ભાઈ બહેનનો પવિત્ર દિવસ છે, તેવામાં જ શેતર વસાવાની બેન શેતર વસાવાને રાખડી બાંધવા જાય છે। દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે। દોસ્તો તો તમને ખબર જ હશે કે ડેડિયાપાડાના ધારાસભ્ય શેતર વસાવા છે અને શેતર વસાવાની નાની ઉંમરમાં એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો। દોસ્તો આખા ગુજરાતની અંદર ચાલે તો એક જ ચાલે શેતરભાઈ ચાલે એવા નારા પણ લાગતા હોય છે। દોસ્તો અને આદિવાસી સમાજના લોકો આવ્યા છે અત્યારે મેદાનની અંદર ખુલ્લે આમ નારા લગાવી રહ્યા છે કે સેતોબા તમે આગે બઢો હમ તમારી સાથ હે, જેલ કા તાલા તૂટેગા, શેતર વસાવા છૂટેગા એવા નારા લગાવી રહ્યા છે। અને એક શેતર વસાવાનું પૂર્યા તો શું ફેર પડી ગયો, શેતર વસાવા પાછળ તો હજારો શેતર વસાવા જેલમાં જવા તૈયાર છે અને અમે તો શેતર વસાવાને ન્યાય અપાવીને જ રહીશું। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે। દોસ્તો તો તમને ખબર જ હશે કે જે ડેડિયાપાડાના ધારાસભ્ય શેતર વસાવા છે અને શેતર વસાવા જનતા માટે હંમેશા માટે અવાજ ઉઠાવતો હોય છે અને સરકાર સામે પણ લડત લડીને જનતાને ન્યાય અપાવતો હોય છે અને ઘણીવાર શેતર વસાવાને અટકાયત પણ થતી હોય છે અને ઘણીવાર શેતર વસાવા જેલના હવાલે પણ થઈ જતા હોય છે। દોસ્તો તો શેતર વસાવા સાથે જ કેમ આવું થાય છે? દોસ્તો વારંવાર શેતર વસાવાને જેલના હવાલે કરી દેવામાં આવી રહ્યા છે। દોસ્તો અને આદિવાસી સમાજે પણ કર્યો મોટો ખુલાસો। આદિવાસી સમાજનું એવું કહેવું છે કે જે શેતર વસાવા જનતા માટે રાત દિવસ લડત લડે છે એટલા માટે ભાજપને સારું નથી લાગતું। ભાજપ શેતર વસાવાને ફસાવીને વારંવાર જેલના હવાલે કરી રહી છે, તો અમે આવું નહીં ચલાવી રહ્યા, અમે શેતર વસાવાને ન્યાય અપાવીને જ રહીશું, શેતર વસાવાના સપોર્ટમાં અમે મેદાને પણ ઉતરીશું। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે। દોસ્તો તો તમારે એના વિશે શું કહેવું છે? દોસ્તો કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો, અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું। દોસ્તો તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર ફરી બીજા વિડીયો મળે તબ તક કે लिए जय हिंद जय भारत, મળે બીજા વિડીયો તબ તક કે लिए बाय बाय।